અરવલ્લી જિલ્લાની સાઠંબા તાલુકા પંચાયતના નવનિર્વાચિત પ્રમુખ મનહરસિંહ સોલંકી અને ઉપપ્રમુખ પિનલબેન પટેલ સહિતના હોદ્દેદારોએ કાર્યાલયમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ અને શ્રીફળ વધેરીને વિજય મુહૂર્તમાં પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે સાઠંબા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મયંકભાઈ પટેલ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને માન આપીને ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ નવનિર્વાચિત હોદ્દેદારોનું સ્વાગત ફુલહારના બદલે નોટબુક અર્પણ કરીને એક અનોખી પહેલ સાથે કર્યું હતું। હું સાઠંબા તાલુકા પંચાયતનો પ્રમુખ હું આ સાઠંબા નવનિયત રચાયેલો જે તાલુકો જે છે એ તાલુકાની સારી એવી જે સરકારી ભાજપ સરકારની અને વ્યક્તિગત યોજનાઓ થકી જે યોજનાઓ જે છે અને જે પાણીની સમસ્યાઓ છે, તળાવની સમસ્યાઓ છે, ગરનાળાને જે બધી જે સમસ્યાઓ દૂર કરી સાઠંબા તાલુકાને વિકસિત રીતે તાલુકો બનાવીશ અને પ્રયત્નશીલ રહીશ હંમેશા માટે। હું